હેલો મિત્રો, આજે અમે નીકળી ગયા છીએ બનારસ જવા માટે। જે તમે જોઈ શકો છો મિત્રો, અમે હવે ટ્રેનમાં બેસીને નીકળી ગયા છીએ। બનારસ પહોંચીને અમે બનારસી પાનનો ટેસ્ટ કર્યો, જે ખૂબ જ મસ્ત અને સ્વાદિષ્ટ હતું। બનારસી પાન ખાઈને અમે સીધા જ ગંગા નદીના કિનારે પહોંચી ગયા અને ત્યાં આગળ બોટિંગની અંદર બેસીને ગંગા નદીની મુલાકાત લીધી, જે તમે જોઈ શકો છો મિત્રો। અહીંયા આગળ ગંગા નદી કિનારે અલગ અલગ ઘાટો આવેલા છે, જે તમે જોઈ શકો છો। હેલો મિત્રો, તમે જોઈ શકો છો સાંજે 6:30ના સમયે ગંગા નદીના ઘાટ ઉપર જે આરતીનો લાવો અમે લીધો, જે તમે મિત્રો જોઈ શકો છો। ને પછી અમે રાત્રે બનારસથી અયોધ્યા જવા માટે નીકળી ગયા, જે તમે જોઈ શકો છો મિત્રો। ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો રામ મંદિરની અંદર અમે એન્ટ્રી કરી ચૂક્યા છીએ। તમે જોઈ શકો છો રામ મંદિરની અંદર પહેલા ગેટે એન્ટ્રી કર્યા પછીનો અંદરનો નજારો। વિશાળ જગ્યાની અંદર બનાવવામાં આવેલું આ રામ મંદિર ખૂબ જ સરસ અને મનને શાંતિ આપે એવી જગ્યામાં આવેલું આ મંદિર છે। મિત્રો, તમે જોઈ શકો છો એક્ઝિટ ગેટના બહાર નીકળતાની સાથે જ ખીચડીનો પ્રસાદ અહીં આપવામાં આવે છે, જે નિઃશુલ્ક છે। અહીં આગળનો ટેસ્ટ ખૂબ જ સરસ અને મસ્ત છે। રામ મંદિરની બાજુમાં જ આવેલું હનુમાન દાદાનું પણ એક મંદિર આવેલું છે। તો મિત્રો, જ્યારે પણ જાઓ તો ત્યારે તમે પણ ત્યાં દર્શન કરવા જજો। ને હવે અમે રિટર્ન અયોધ્યાના રેલવે સ્ટેશન ઉપર રિટર્ન આવી ગયા છીએ, જે તમે જોઈ શકો છો મિત્રો।